સમાચારો તરફ નજર કરીએ તો વિનેશ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળી શકે। વિનેશ ફોગાટની અરજી ફગાવી દેવામાં આવી છે। CASએ વિનેશ ફોગાટની અરજી જે છે તે ફગાવી દીધી છે। વિનેશે સિલ્વર માટે અપીલ કરી હતી, જ્યારે 100 ગ્રામ ઓવરવેઇટ પર ડિસ્ક્વોલિફાય થઈ ગયા હતા વિનેશ ફોગાટ। જો કે હાલ આ એક દુઃખદ સમાચાર કહી શકાય કે CASએ વિનેશની જે અરજી છે તે ફગાવી દીધી છે, જેને લઈ અને ભારતને સિલ્વર મેડલથી દૂર રહેવું પડશે। અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ એટલે કે ખોડિયાર ડેમ, જે હાલ છલોછલ છલકાયો છે। નીરની ધારાઓ તેમાંથી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યારે ધારીના ખોડિયાર ડેમ છલકાયો છે। ડેમમાં પાણીની બમ્પર આવક થતાં ડેમ છલકાયો છે। ખોડિયાર ડેમના 2 દરવાજા અડધો ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારો એલર્ટ પણ કરવામાં આવ્યા છે, જ્યારે નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। અમરેલી અને ભાવનગરના 46 ગામોને આ ડેમ ઓવરફ્લો થતાં એલર્ટ કરવામાં આવ્યા છે। આગળ વાત કરવી છે શિક્ષકોની। ગુલ્લીબાજ શિક્ષકો। છોટાઉદેપુરમાં વધુ એક ગુલ્લીબાજ શિક્ષક સામે આવ્યો છે। બોડેલીની બડાલિયા પ્રાથમિક શાળામાં શિક્ષક ગેરહાજર રહેતો છે, જ્યારે શિક્ષક સંદીપ રાઠવા છેલ્લા 1 વર્ષથી ગેરહાજર છે। 1 વર્ષથી તે પગાર ખાઈ રહ્યો છે, પરંતુ શાળામાં તે ગેરહાજર છે। જિલ્લામાં કુલ 8 ગુલ્લીબાજ શિક્ષકો સામે આવ્યા છે છોટાઉદેપુરમાંથી। સમગ્ર રાજ્યમાં ગુલ્લેબાજ શિક્ષકોનો રાફડો ફાટ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લો પણ તેમાંથી બાકાત નથી। છોટાઉદેપુર જિલ્લાની અંદર અત્યાર સુધી વહીવટી તંત્ર દ્વારા 7 શિક્ષકોની યાદી બહાર પાડવામાં આવી છે, પરંતુ 8મો શિક્ષક જે છે તે બોડેલી તાલુકાના બડાલિયા પ્રાથમિક શાળાનો છે તેવું સામે આવ્યું છે। હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે બોડેલી તાલુકાના બડાલિયા પ્રાથમિક શાળા ખાતે। આ શાળાની અંદર સંદીપ રાઠવા નામનો જે શિક્ષક છે તે 1 વર્ષ કરતાં વધુ સમયથી સતત ગેરહાજર જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે બાલવાટિકાથી લઈને 5 ધોરણની શાળા છે, અને આ શાળાની અંદર લગભગ 21 જેટલા બાળકો અહીં આગળ અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે, અને માત્ર એક મુખ્ય શિક્ષક છે તે અહીં આગળ બાળકોને અભ્યાસ કાર્ય કરાવી રહ્યા છે। અને સંદીપભાઈ છે તેઓ પોતે છેલ્લા 1 વર્ષથી સતત ગેરહાજર રહેવાના કારણે બાળકોનું ભવિષ્ય પણ જોખમાઈ રહ્યું છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। ત્યારે ભૂતિયા શિક્ષકોની ગણતરીમાં દિવસે ને દિવસો વધારો થઈ રહ્યો છે, જ્યારે દ્વારકામાં પણ 2 ભૂતિયા શિક્ષકો સામે આવ્યા છે। ભીમરાણા ગામની વાડી શાળાના 2 શાળાના શિક્ષકો જે છે તે ગેરહાજર રહે છે। પ્રજ્ઞાબેન નામની શિક્ષિકા છેલ્લા 8 મહિનાથી ગેરહાજર છે, અને ભાણવડ તાલુકાના કિલેશ્વર નેશનલ પ્રાથમિક શાળાના શિક્ષક ગેરહાજર છે। તેમનું નામ છે કેતુલ સૌજાણી। તે હાલ 6 મહિનાથી ગેરહાજર છે, જ્યારે શિક્ષણ વિભાગે બંને શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરી છે। સતત ગેરહાજર રહેતા શિક્ષકો 2 છે। એક દ્વારકા તાલુકાના ભીમરાણા વાડી પ્રાથમિક શાળામાં વાડા પ્રજ્ઞાબેન વી છે, જે ડિસેમ્બર 23થી ગેરહાજર છે। તેમના વિરુદ્ધ નોટિસો તેમજ નિયમ અનુસારની કાર્યવાહી હાલ ચાલુ છે। ત્યાર પછી અન્ય વ્યક્તિ છે જે કિલેશ્વર નેસ પ્રાથમિક શાળામાં કેતુલ સવજિયાણી છે, જે માર્ચ 2024થી ગેરહાજર છે। તેમના વિરુદ્ધ પણ નિયમ અનુસારની કાર્યવાહી હાલ ચાલુ। ત્યારે આ જ રીતે સાબરકાંઠામાં પણ 5 ભૂતિયા શિક્ષકો સામે આવ્યા છે। એક શિક્ષિકા છેલ્લા 1 વર્ષથી વિદેશમાં છે, જ્યારે અન્ય 4 શિક્ષકો મેડિકલ લીવ પર છે। શિક્ષણ વિભાગે તમામને નોટિસ ફટકારી છે, જ્યારે 7 દિવસમાં હાજર થવા માટે શિક્ષણ વિભાગનું ફરમાન છે। હેમાંશી પટેલ માર્ચ 2023થી ગેરહાજર છે। શિક્ષણ અધિકારી દ્વારા આ બાબતે હવે કડક કાર્યવાહી થશે। લગભગ 5 જેટલા શિક્ષકો એવા છે કે જે 90 દિવસ કરતાં વધુ સમયથી કોઈક અંગત કારણસર અથવા તો કોઈ કારણસર બિનઅધિકૃત રીતે અથવા તો કોઈ મેડિકલ રજા પર ગયેલા જોવા મળે છે। એમાં એક શિક્ષિકાબેન જે છે એ 11/3/23થી અંગત કારણસર કપાત પગાર રજા મૂકીને ગયેલા છે, પણ હાલની મળતી માહિતી અનુસાર કે તેઓ હાલ વિદેશમાં છે। બાકીના જે 4 શિક્ષકો છે એ મેડિકલ ગ્રાઉન્ડ પર એક કે બીજા કારણસર રજા પર છે। જે 90 દિવસ કરતાં સતત ગેરહાજર હતા વધુ, અને કોઈ રજાનો રિપોર્ટ લંબાવવાનો આપેલો નથી, એમની સામે નિયમોની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી અને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે જણાવવામાં આવેલ છે। તો ભૂતિયા શિક્ષકોને લઈને શિક્ષણ મંત્રીએ પ્રતિક્રિયા આપી છે। રાજ્યમાં 134 શિક્ષકોને બરતરફ કરવાની કાર્યવાહી કરાઈ છે। અન્ય શિક્ષકો પર પણ કાર્યવાહી કરાશે, જ્યારે શિક્ષકોની ખોટી હાજરી પૂરવા પર કડક પગલાં ભરાશે।
શિક્ષક મિત્રો જવાબદાર છે. હું સ્વીકારું છું કે મારા જે 98% શિક્ષક મિત્રો સારી કામગીરી કરે છે, આચાર્ય મિત્રો સારી કામગીરી છે, એમને અભિનંદન આપું છું, એમને શુભેચ્છા પાઠવું છું. પણ આ જે 2-3% જે શિક્ષક મિત્રો 1% જે પોતાની ફરજ, પોતાનું કર્તવ્ય જે ચૂકી જાય છે અને અમારું શિક્ષણ વિભાગ જે બદનામ થાય છે એનું દુઃખ છે. પણ આપને કહેતા અમે એના માટે પણ કડક કાર્યવાહી કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે એવી આપણે ખોટું કોઈનું ચલાવવાનું નથી. એટલે 134 શિક્ષકો સામે ફરજમાંથી બરતરફી સુધીના વિવિધ પગલાઓ અમે ભરી ચૂક્યા છે. 134 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. અને બાકીના જે મિત્રો જે છે એમને અમે એનો હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીએ છીએ, એમને નોટિસો આપીએ છીએ, એમના પણ જવાબો લઈએ છીએ અને એ જવાબ વ્યાજબી લાગશે તો એ પ્રમાણેની આગળની કાર્યવાહી કરીશું. અને જો વ્યાજબી કારણો ના હોય તો એને પણ નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થશે અમારું શિક્ષણ વિભાગ કરશે. આ બાબતે જ અમિત ચાવડાએ શિક્ષણ વિભાગ પર પ્રહાર કર્યા છે. પાલનપુરમાં અમિત ચાવડાએ પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે ભૂતિયા શિક્ષકોની પોલમપોલ સામે આવી છે. વિદેશમાં બેસી પગાર મેળવવાની આ પોલમપોલ છે. સરકારે શિક્ષણની ગુણવત્તા જોવી જોઈએ, જ્યારે ભૂતિયા શિક્ષકોના પગારનું કૌભાંડ ચાલી રહ્યું છે. વધુમાં તેઓએ શું કહ્યું, આવો સાંભળીએ. એક બાજુ શિક્ષણ કથળતું જાય છે, શિક્ષણનું સ્તર આખા દેશમાં શરમજનક રીતે આપણે પાછળ પડતા જઈએ છીએ. એક બાજુ ભૂતિયા શિક્ષકો લાંબા સમયથી નોકરી પર હાજર ના હોય, વિદેશમાં હોય, પગાર ચૂકવાતો હોય, એવું આખું તંત્રનો પોલમપોલ ચાલે છે. સરકાર દરેક ક્ષેત્રે નિષ્ફળ છે, એમાં શિક્ષણ ક્ષેત્રે સદંતર નિષ્ફળ છે. આ ભૂતિયા શિક્ષકો જે પકડાયા છે એનો વર્ષોથી પગારનું જે કૌભાંડ ચાલે છે એની જો ખરેખર તપાસ થશે તો એના તાર શિક્ષણ મંત્રીના કાર્યાલય સુધી પહોંચશે. શું કામ એ શિક્ષકોને સસ્પેન્ડ કરી, ટર્મિનેટ કરી અને સંતોષ માનો છો? આટલા વખતથી ભૂતિયા શિક્ષકો કોના આશીર્વાદથી, કોના લાભાર્થે ચાલતા હતા? એનો પગાર જે ચૂકવાય એ પૈસા કોના ખિસ્સામાં પહોંચતા હતા એની પણ તપાસ થવી જોઈએ. તો આ સાથે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પણ શિક્ષકોને લઈ અને આક્ષેપ કર્યા. તેઓએ કહ્યું કે ભૂતિયા શિક્ષક કાંડ બાદ બોગસ શિક્ષક કાંડ બહાર આવ્યું છે. નકલી કાગળોથી અસલી ભરતી થઈ રહી છે. ખોટા સર્ટી રજૂ કરી અને શિક્ષકો પગાર લઈ રહ્યા છે. વધુમાં શું કહ્યું તેઓએ, આવો સાંભળીએ. ગુજરાતની અંદર ખોટા વિકલાંગના સર્ટિફિકેટથી ઘણા બધા વિકલાંગ ઉમેદવારોને નુકસાન કરીને જે લોકો વિકલાંગ નથી એવા લોકોની શિક્ષકોની અંદર ભરતી કરી દેવામાં આવેલી છે. અને એ જ રીતે જ્યારે મહેકમ શિક્ષકોની અંદર હોય તો જે લોકોએ અરજી નહોતી કરી એવા લોકોને પણ પાછલા બારણે શિક્ષક તરીકે એમને નોકરી આપી દેવામાં આવેલી છે, સરકારી નોકરી આપી દેવામાં આવેલી છે અને સરકારી નોકરીની સાથે સાથે તેઓ એનો પગાર પણ લે છે. સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રા રોકી અને ટી શર્ટ કઢાવવાની ઘટના સામે આવી છે. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સામે આ બાબતે ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય છે ઋત્વિક મકવાણા. જ્યારે ભારતીય ન્યાય સંહિતા મુજબ ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતની માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તેઓએ આ માહિતી આપી છે. તો આ જ રીતે ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. માત્ર 2 દિવસમાં વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા હતા, જેથી હવે ઓલપાડ પોલીસ પણ એલર્ટ થઈ છે. ઓલપાડ પોલીસ દ્વારા ઓલપાડના દરિયાકાંઠે અને જાળી ઝાંખરામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓલપાડ પોલીસ અવારનવાર અહીં સઘન ચેકિંગ કરતું હોય છે. એસઆરડી, લોકલ પોલીસ તથા પોલીસની અન્ય એજન્સીઓની સાથે પણ અલગ અલગ કવાયતો થાય છે અને પોલીસ અવારનવાર ચેકિંગ કરી ફિશરમેન, ગ્રામજનો, બાતમીદારો, ગામના આગેવાનો અને તમામ લોકોનો સંપર્કમાં રહી અને કોઈ પણ જાતની એવી કોઈ ચીજ વસ્તુ વાંધાજનક ધ્યાન પર આવે તો તાત્કાલિક એક્શન લઈ શકાય તે માટે પોલીસ કટિબદ્ધ છે. દરિયાઈ વિસ્તાર છે. દરિયાઈ વિસ્તારમાં મોટે ભાગે ચરસ અફીણ જેવી જે પદાર્થોનું અહીંયાથી વહન કરવામાં આવે છે. કેટલાક તાત્યાઓ દ્વારા આનું વહન કરવામાં આવે છે. હાલમાં જે વલસાડ અને આજુબાજુ વિસ્તારમાં જે અફીણ જે મળ્યું છે જેને લઈને હવે ઓલપાડ પોલીસ પણ એક્શનમાં આવી છે. ડભારી જે દરિયો કિનારા છે, ડભારી દરિયા કિનારે હાલ ઓલપાડ પોલીસ PI CR જાદવ સહિત તેમની ટીમ દ્વારા
જે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. રબારી દરિયા કિનારે જે વિસ્તાર છે જ્યાં ઝાડી ઝાકરા છે ત્યાં હાલ પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. તે દરિયા પટ્ટીમાં સમગ્ર વિસ્તારમાં આ રીતે ઓલપા પોલીસ દ્વારા હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને એક કોલ આવ્યો અને આ કોલ હતો ધમકી ભર્યો. કોલમાં કહેવામાં આવ્યું કે 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ થશે અને આ 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાનો ફોન આવ્યો. નનામમાં ફોન કોલને લઈ અને પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. જે નંબર પરથી ફોન આવ્યો તે નંબરની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં માનસિક અસ્થિર યુવકે કોલ કર્યાનું ખુલ્યું છે. સરદારનગર પોલીસ મથકે આ બાબતે ફરિયાદ કરવામાં આવશે. કંટ્રોલ રૂમ ખાતે એક ફોન આવેલો કે હું 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું અને એ જે ફોન નંબરની વિગત જે જાણવા મળેલી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુબેરનગર વિસ્તારમાં ઓલ્ડ જીપ વોર્ડ ખાતેથી એક કાંકરિયા અરિહંત વિનોદ જૈનની અટકાયત કરવામાં આવેલી છે. એની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે એ અભ્યાસના કારણે થોડો ડિપ્રેસિવ થયેલો છે અને રાઇટ મેન્ટલ ફ્રેમ ઓફ માઇન્ડ નથી. એના વિરુદ્ધની એક એફઆઈઆર આ બાબતે નોંધવામાં આવનાર છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને હાલ આ યુવકની વધુ પૂછપરછ ચાલુ છે. પેટલાદમાંથી ગુમ મહિલા દુબઈથી મળી આવી. પેટલાદના દાવલપુરા ગામેથી એક મહિલા ગુમ થઈ હતી. મહિલાને દુબઈ ફરવા જવાનું એક સપનું હતું અને અમદાવાદથી શારજહાંની ફ્લાઇટ પકડી હતી. પોલીસે કેરળના વ્યક્તિની મદદથી મહિલાને હાલ શોધી કાઢી છે. કાઉન્સેલિંગ કરી મહિલાને પરત ભારત બોલાવવામાં આવી છે. રાજકોટમાં બિલ્ડરની લાલિયાવાડી સામે આવી. ધ ફ્લોરેન્જા બિલ્ડિંગમાં ફ્લેટ ધારકો પરેશાન થયા છે. બિલ્ડરે કરેલા વાયદાઓ પૂરા નથી કરવામાં આવ્યા, જેને લઈ અને ફ્લેટ ધારકો હાલ હેરાન પરેશાન થયા છે. ફ્લેટ ધારકોએ બિલ્ડરના ઘરે હોબાળો મચાવ્યો. 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો, જ્યારે 7 વર્ષ વીતી ગયા તેમ છતાં પણ કામ હજુ પણ અધૂરું છે. બિલ્ડિંગમાં ફાયર સેફટીની સુવિધા પણ નથી. ગાર્ડન, સ્વિમિંગ પુલ, લિફ્ટ જેવી સુવિધાનો અભાવ છે. બિલ્ડરે ગ્રાહકો સાથે છેતરપિંડી કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. કામ ઘણું બાકી છે. છેલ્લા ઘણા સમયથી બધાને ખ્યાલ છે કે ફાયરના પ્રશ્નો ઘણા બધા છે, એમાં કોઈ જ કામ થયેલું નથી. અત્યારે રહેવા માટે 20 ફેમિલી આવેલા છે, એની કોઈ સેફટી જ નથી આમાં અત્યારે. તો આના માટે શું કરવું એ લોકોને જોવું છે. લિફ્ટો વર્કિંગમાં નથી અત્યારે ફિલહાલ. જનરલ એક લિફ્ટ ચાલુ છે, એમાં માણસો, ફેમિલી મેમ્બરો બધા આવે છે. છોકરાઓ માટેની કોઈ સેફટી કરેલી નથી આ લોકોએ. નથી કોઈ સિક્યુરિટી આવે, નથી કોઈ ગેટની એન્ટ્રી, નથી કોઈ કેમેરા વર્કિંગમાં. અત્યારે કોઈ જાતનું પ્રોજેક્ટમાં બેઝિક જરૂરિયાતવાળી વસ્તુ હાજર જ નથી. 8 મહિના આવી ગયા છે. અમારે એટલો પ્રશ્ન છે ને કે હદ નથી એમ, કે લેડીઝને શું જોઈએ છે ને એને એ કઈ સમજ જ નથી પડતી એમ. કે બિલ્ડરને ખાસ એ કહેવામાં આવે છે કે લેડીઝે અહીંયા દરવાજાની પાણીની જરૂરિયાત છે અને લેડીઝને સામે જેમ ફાવે એમ એ જવાબ દે છે. જેન્ટ્સને તો નથી કાંઈ જવાબ દે, પણ લેડીઝને પણ એવી રીતના જવાબ દઈ દે. એ વિચારતા નથી કાંઈ લેડીઝને શું જોઈએ છે. પાણી એટલું ગંદુ છે કે એની વાત જવા દો એમ. 7 વર્ષથી આ પ્રોજેક્ટ ચાલતો જ રહે છે, તેમ છતાં નાના મોટા ઘણા અડચણરૂપ કામ બાકી રહેલા છે. હજારો બાના કરીને કામ પૂરું કરશું એમ કરીને કામ પૂરું થતું નથી. અમારી આજુબાજુ, ઘરની આજુબાજુ અમારા કોઈ ડક હોય કે અમે બાથરૂમમાં જઈએ ને તો એટલી વાસ આવે છે કે એને કોઈ સગવડતા જ નથી કરી. પ્રાથમિક જે પહેલા થવી જોઈએ એ કોઈ સગવડ નથી. બધી બાજુ કબૂતર એટલા ફસાઈ મર્યા છે કે જેનું એ કોઈ હદ નથી. કે બધા નાના બાળકો છે એને રમવા માટે કે એની જે જરૂરિયાત પહેલા પૂરી કરવી જોઈએ એ નથી. છોકરાઓ આખું વેકેશન એમનું વહી ગયું, પણ બિચારા ટળવળતા રહ્યા કે અમારે રમવું ક્યાં. ભાવનગરમાં 3 કરોડથી વધુના ખર્ચે બની રહેલા ફાયર વિભાગના સ્ટાફ ક્વાર્ટરમાં નબળી ગુણવત્તા જાણતા કમિશનરે તેનું નિર્માણ કાર્ય રોકી દીધું છે. ત્યારે આ મામલે હવે વિપક્ષ મેદાનમાં આવી ગયું છે અને ભૂતકાળમાં થયેલા કામોની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહી છે. આ સાથે જ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મનપા દ્વારા વિકાસના કામો ચાલે છે, પરંતુ આ કામ ભાજપના જ મળતિયા કોન્ટ્રાક્ટરોને કે કોન્ટ્રાક્ટર બનેલા ભાજપના જ કાર્યકર્તાઓને આપવામાં આવે છે અને તેઓ થોડા રૂપિયા માટે ભ્રષ્ટાચાર કરી લોકોની જિંદગી સાથે રમત રમી રહ્યા છે. જો કે મનપાના ચેરમેને વિકાસના કામોમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે અને નબળું કામ તોડી અને એજન્સી પાસેથી ફરી કામ કરાવવામાં આવશે તેવો દાવો કર્યો છે. નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવામાં આવી છે. હું માનું છું કે પિલોર અને સ્લેબનું કામ ટેસ્ટિંગ રિપોર્ટમાં પણ ફેલ કરવામાં આવ્યા છે. શા માટે ફેલ થાય?
સ્પષ્ટપણે માનું છું કે આવા બિલ્ડિંગો આ ભારતીય જનતા પાર્ટીના જ કોન્ટ્રાક્ટરો બનાવે છે. નબળી ગુણવત્તાવાળા ગમે ત્યારે મોટો અકસ્માત થશે. ફાયરનો સ્ટાફ એટલે એ આપણો પરિવાર છે, ભાવનગરનો પરિવાર છે. હું તો એવું માનું છે કે ફક્ત એ પિલોર અને એક સ્લેબ કદાચ બદલાવીને નવું કામ કરે એમાં મારી માગણી નથી. કોંગ્રેસ પક્ષની માગણી એવી છે કે આખું બિલ્ડિંગ ધરાશાયી પાડી દેવામાં આવે ને નવું બિલ્ડિંગ ડેવલપ કરે અને ફરી વખત ટેસ્ટિંગ રિપોર્ટ થાય અને એમાં પોઝિટિવ આવે તો જ હું એવું માનું છું કે કામ સારું થાય. ભાવનગરમાં જે પણ કામો થઈ રહ્યા છે એમાં ઘણા ટાઈમથી ક્વોલિટી માટે થઈને અલગ અલગ ટીમ દ્વારા એમની પીએમસી, એમની ટેકનિકલ ટીમ અને અમારો ઓડિટ વિભાગ પણ સેમ્પલિંગ કરી રહ્યું છે. જ્યાં જ્યાં ગુણવત્તા નબળી જોવા મળી છે, જ્યાં જ્યાં કામોમાં સેમ્પલો લીધા પછી સેમ્પલો ફેલ થયા છે, ત્યાં તમામ જગ્યાએ કાર્યવાહી કરવા માટે તેને કમિશનરશ્રીને મેં સૂચના આપી છે. અને બનાસકાંઠામાં પાલનપુરને ફરતે બની રહેલા બાયપાસનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. એક તરફ વહીવટીતંત્રે બાયપાસ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી છે, ત્યારે ખેડૂતો દ્વારા તંત્ર પર જરૂર કરતાં વધારે જમીન હડપ કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોના આક્ષેપો પ્રમાણે તંત્ર પોતાના મળતિયાઓના ફાયદા માટે વધારે જમીનનું સંપાદન કરી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે બાયપાસ માટે 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનું સંપાદન થાય અને તેમને જમીનનું યોગ્ય વળતર આપવામાં આવે. ખેડૂતોએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં પોતાની રજૂઆત કરીને રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. એક અમે ખેડૂત અમે પોતાના દાંતડા પર અમે જીવન ગાળા છે. અમારા છોકરા ભણાવે છે, અમારું પશુપાલન પૂરું કરે છે અને આ લોકો અમારી જમીન લઈ લી તો અમારો ગોમ છોડવાનો દાડો આવ્યો છે. તો અમારી માગત એવી જ છે કે તો બ્રિજ બનાવે અને બ્રિજ ના બનાવી તો એ જ અમારો રસ્તો છે કે બ્રિજ બનાવે તો અમારો ખેડૂત બચી શકે. એમાં બોર જોઈએ છે. બોર અમે 20 બોર કરાયા પણ અમને પાણી મળતું નથી. તો અમારો બોર તોડે એ અમારું ખેડૂતનું પેટ કહેવાય. જો અમારું પેટ તોડી અને રોડ હાંકતા હોય તો પછી અમારે મરવાનો દાડો. અમે બોર તો નીજ તોડવા દઈએ અને અમારું પેટ તો નીજ તોડવા દઈએ. જ્યારે અમારા કમાવાનો રોટલો તોડી ન ગઈ તો પછી અમારે ખેડૂતને જવું જોઈએ. અને આયા તો જો સરકારને રહેવું હોય તો હાલ સમય સારો છે. આ ખેડૂતોની વેદના સાંભળશે તો બરોબર છે, નહીતર લોકો વિલોપન પણ કરશી અને એમનો ન્યાય જરૂર લેશી. ગોધી ચીધા માર્ગે જઈશું, ગોધીનગર જઈશું, પણ છોડશું નહીં ને નહીં. કે પાલનપુર શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થવો જોઈએ, પણ એના માટે એરોમા સર્કલ પર જો બ્રિજ બનાવવામાં આવે તો કોઈ બાયપાસની જરૂરિયાત નહીં પડે, કોઈ ખેડૂત રસ્તા પર નહીં આવે, કોઈ ખેડૂત ઘરબાર વગરનું નહીં થાય. પણ સરકારને બ્રિજ નથી બનાવો, પણ વિકાસના નામે ખેડૂતોની જમીન હડપી લેવી છે. ખેડૂતોનો વિનાશ કરી અને વિકાસના નામે મળતિયાઓને એને કરી અને કરોડો રૂપિયાનો ફાયદો કરાવો છે. જે ખેડૂતોએ બિનખેતી કરાવ્યું છે એમને પૂરા ભાવ મળે અને નથી કરાવ્યું એમને પૂરા ભાવ નથી મળવાના, એમાં પણ વિસંગતતા છે. ત્યારે અમારી પોતાની ખેડૂતોને જે માગણી છે એ માગણી સરકાર ગ્રાહ્ય રાખે એ માટે કરીને એમના સુધી અવાજ પહોંચાડીશું. પણ એટલું ચોક્કસથી કહીશું કે 140 કરોડના ખર્ચે 3 વર્ષ પહેલાં બ્રિજ મંજૂર થયો હતો, તો કોના વ્યક્તિગત હિતો હતા જેથી કરીને 3 વર્ષ સુધી બનાસકાંઠાના લોકોને સમસ્યા ટ્રાફિકની ભોગવવી પડી. વડોદરાની ઐતિહાસિક ઓળખ અને ધરોહર સમાન ન્યાય મંદિરની હેરિટેજ ઇમારત અત્યંત જર્જરિત થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સામાન્ય પ્રજાને ન્યાય મળે તે માટે વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડે વર્ષ 1890માં એટલે કે 134 વર્ષ અગાઉ ન્યાય મંદિર બનાવ્યું હતું. દાયકાઓ સુધી આ કોર્ટે તહોમતદાર, અરજદાર, વકીલો અને ન્યાયાધીશોના ન્યાય નિહાળ્યા, પરંતુ હવે આ ન્યાય મંદિર જ ન્યાય માંગી રહ્યું છે. મંદિરની હાલત મને એવું લાગે છે કે 4 દરવાજાના લેરીપુરા દરવાજા જેવી હાલત થશે. લેરીપુરા દરવાજાને સતત છેલ્લા 2 વર્ષ પહેલાં રિપેરિંગ કર્યું આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા, પણ હજુ એની એ જ હાલત છે. એના કરતાં તો એક સાદું મકાન સારી રીતે બંધાય, રિપેર કરે ને તૂટી જાય છે. થોડા દિવસ પહેલાં જ જ્યારે વરસાદ પડ્યો ને ત્યારે મેં મારી ફેસબુકમાં લેરીપુરા દરવાજાનો ફોટો મૂકેલો હતો કે આ દરવાજાની હાલત તો તમે જુઓ. હજુ થોડા વખત પછી અને ગણપતિની યાત્રા અને બધી વિસર્જન યાત્રા નીકળશે ને તો લેરીપુરા દરવાજો કદાચ આખો તૂટી પડશે. અમે આના માટે 25 કરોડ પાસ કર્યા છે મેન્ટેનન્સ માટે, એ બી વચ્ચેના ભાગ માટે. તો આજે 3 મહિના પહેલાં થયેલી વાત રૂબરૂમાં અને એ પછી પણ ત્યાં એને લગતા કોઈ કાર્ય નથી થતા. પણ હા, એને લગતા ધારાસભ્ય, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મિટિંગો ખૂબ સારી કરે છે. સારી હોટલોમાં બધાને ભેગા કરે છે, બધાના વ્યૂ લે છે.
પણ વ્યૂ લેવા સારી વાત છે, પણ વ્યૂની સાથે જે તમારા હાથમાં સત્તા છે, તમારા હાથમાં જે જવાબદારી છે ને જે કામ તમારે કરવાનું છે એની અંદર તો પૂરેપૂરી ઉણપ છે. એક તરફ વડોદરા મહાનગરપાલિકા વર્કશોપ ઓન હેરિટેજના નામે મિટિંગો કરે છે અને બીજી તરફ 1890માં બનેલી આ ન્યાય મંદિરની જે ઇમારત સર સયાજીરાવ ગાયકવાડે બનાવી હતી તેની જાળવણી થતી નથી. નવીન કોર્ટ હાલ દિવાળીપુરા ખાતે બની છે. તે અગાઉ આ ન્યાય મંદિર વિસ્તારમાં જ કોર્ટ ધમધમતી હતી. આ કોર્ટની આસપાસ ટ્રાફિકની સમસ્યા હોવાથી નવી કોર્ટ બનાવવામાં આવી, પરંતુ આ જૂની હેરિટેજ ઇમારતની હાલ અવદશા જોવા મળી રહી છે. નવચેતના ફોરમ હોય કે વડોદરા વેપારી વિકાસ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે વારંવાર કે આ ન્યાય મંદિર ઇમારત અને 4 દરવાજા વિસ્તારનું જે હેરિટેજ ઇમારતો છે અને જે બાંધકામ છે તેની જાળવણી કરવી જોઈએ, પરંતુ આ કામ ન થતાં લોકોમાં, વડોદરાવાસીઓમાં દુઃખની લાગણી પણ જોવા મળી રહી છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.